સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા છે। નર્મદા ડેમની સપાટી 133.26 મીટરે પહોંચી ગઈ છે। 3.86 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં આવ્યા। દર કલાકે ડેમની સપાટીમાં 7 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો। કાંઠા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। તો 15 દરવાજા ખોલાયા છે। દર કલાકે ડેમની સપાટી 7 સેન્ટીમીટર વધી રહી છે અને કાંઠાગાળાના વિસ્તારો જે છે, ગામો છે, તેને એલર્ટ રહેવાની પણ સૂચના અપાઈ છે। 3.86 લાખ ક્યુસેક જે પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે। 15 દરવાજા ખોલાયા છે। તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે। ડેમના 15 દરવાજા ખોલી નદીમાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે ભરૂચમાં એલર્ટ જારી કરાયું છે। ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે। કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના અપાઈ છે। તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મુકાયો છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ 22 ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। તો સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે। તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પહેલી વખત 2 કાંઠે વહેતી થઈ છે। પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 58 પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે। ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં છોડાયું છે પાણી। નર્મદા બંધમાંથી ગતરોજ 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું, જેમાં આજે વધારો કરી ક્રમશઃ 2.50 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। આ છોડાયેલા પાણીના પરિણામે તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધે તેવી શક્યતા છે। કાંઠા વિસ્તારના જે કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા જેવા ગામો છે તેમને એલર્ટ અપાયું છે। નદી કિનારે અવરજવર નહીં કરવા તંત્રની સૂચના છે। કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પહેલીવાર 2 કાંઠે વહેતી થઈ છે અને પંથકવાસીઓમાં આનંદ વ્યાપ્યો છે। વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે। 4 અને 5 ઓગસ્ટના રોજ માછીમારો દરિયો ન ખેડે એ પ્રકારે સૂચના પણ અપાઈ છે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ સામાન્ય રહેશે। आज का जो फोरकास्ट है 1 तारीख से लेकर 1 अगस्त से लेकर 7 अगस्त तक कोई भारी वर्षा की संभावना का पूर्वानुमान नहीं दिया गया है, लेकिन जो अनेक स्थानों में हल्का से मध्यम वर्षा का संभावना रहेगा राज्यों में। और जो फिशरमैन वार्निंग है इसमें हमारा 4 अगस्त और 5 अगस्त के लिए दिया गया है। स्क्वाली वेदर के साथ 40 to 50 किलोमीटर प्रति घंटा जो हवा का गति रहेगा, उसमें गास्टिंग रहेगा 60 किलोमीटर प्रति घंटा में गास्टिंग विंड स्पीड रहेगा। और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान है।